મહત્વના સમાચાર આવી રહ્યા છે। બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે અંગે કિસાન સંઘ નોંધાવશે ઉગ્ર વિરોધ। બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે અંગે કોંગ્રેસ બાદ કિસાન સંઘનો પણ વિરોધ। સરકાર કિસાન સંઘને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરશે તો ખરાબ પરિણામ ભોગવવા પડશે। કિસાન સંઘની કારોબારીમાં પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી ન શકે તે અંગે ઠરાવ કરાશે। સરકારની આ વિચારણા સામે કિસાન સંઘ વિરોધ નોંધાવશે। બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે કાયદો લાવવામાં આવે તો ખેડૂત નહીં પરંતુ ખેત મજૂર બની જશે। મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે સરકાર દ્વારા બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો નિર્ણય કરવા જઈ રહી છે। તો બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે અંગે કિસાન સંઘ નોંધાવશે ઉગ્ર વિરોધ। બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે અંગે કોંગ્રેસ બાદ કિસાન સંઘનો પણ વિરોધ। સરકાર કિસાન સંઘને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરશે તો ખરાબ પરિણામ ભોગવવા પડશે। કિસાન સંઘની કારોબારીમાં પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી ન શકે તે અંગે ઠરાવ કરાશે। સરકાર નવો કાયદો લાવી રહી છે, એની ઓફિશિયલ જાણ હજુ થઈ નથી, પરંતુ વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળે છે કે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે। સમગ્ર દેશભરમાં ગુજરાત અને હરિયાણા સિવાય બધા જ રાજ્યોમાં બિન ખેડૂતની જમીન લઈ શકે છે, પરંતુ ગુજરાતની અંદર નાનો ખેડૂત હોવાથી જો આ નિર્ણય સરકાર લેશે તો ખેડૂત માટે આત્મઘાતી પુરવાર થશે અને ખેડૂત માટે અને ખેત મજૂર થવાની સંભાવના દેખાઈ રહી છે। ભારતીય કિસાન સંઘ એનો મત રજૂ કરવાનું છે કે ભાઈ આ એની એક તો પહેલા ભારતીય કિસાન સંઘ માટે સરકાર શું જોગવાઈઓ કરવાની છે, એ જોગવાઈઓના આધાર પર જ્યાં જરૂર લાગશે ત્યાં વિરોધ કરશે।